ભવનાથ તો ના પહોંચી શક્યા એટલે સીધા ગયા શામળાજી. તો ભવનાથની ભીડ જોઈને રિટર્ન થઈ ગયા. પછી ભિલોડા આવીને આદું લીધું. સન્ડે છે એના લીધે આખું બજાર ખાલી ખાલી લાગે છે. ખેર તો હવે શું કરીએ એમ વિચારતા જતા ત્યાં વિચાર આવ્યો, ચલો શામળાજી જઈએ. તો નીકળી પડ્યા શામળાજી બાજુ. ચોમાસું આવતાની સાથે ડુંગરો કેવા ખીલી ઉઠે છે, ચારે તરફ હરિયાળી જ હરિયાળી. તો મસ્ત હરિયાળી જોતા જોતા જતા હતા ત્યાં આ હોટલ દેખાઈ. પહેલાં તો આ હોટલ શામળાજીની સાંજ જેવી લાગતી હતી. હવે તો ચાલુ છે કે બંધ એ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. પછી પહોંચી ગયા શામળાજી. ગાડી પાર્ક કરીને નીકળ્યા મંદિરે જવા. લાગે છે હમણાં જ અહીં વરસાદ પડીને ગયો છે. ભીડ થોડી ઓછી છે તો ભગવાનના મસ્ત દર્શન કર્યા. પછી બહાર નીકળીને બાકડા પર બેઠા. પછી નીકળ્યા તો રસ્તામાં કોળીની ભાજી દેખાઈ એ લીધી. સાથે અહીંની ખાટી છાશ પણ લીધી, જે વધારે પડતી જ ખાટી આવે છે. ખેર આ બધું કરીને નીકળ્યા ઘર બાજુ આવવા. અને ચા પીવાનો ટાઈમ થયો તો રસ્તામાં ચા પીધી. સાથે યુગને થોડું રમી લીધું. એમ તો સવારે બહુ વહેલા નહોતા નીકળ્યા, પણ ઘરે પહોંચ્યા ત્યારે 7 જ વાગ્યા છે. તો પછી ઘરે જ જમવાનું બનાવી લીધું. વધારે તો કંઈ નથી બનાવ્યું, ખાલી ભાત બટેકાનું શાક અને સાથે મરચાં તળ્યા છે. તો ચલો અમે જમી લઈએ અને તમને મળીશું કાલે નવા વ્લોગ.